મોરબીમાં કોંગ્રેસ દ્વારા શહેરના મુખ્ય માર્ગ પર રેલી કાઢી કોંગ્રેસની યુપીએ સરકારે કરેલા વિકાસના કામો અને રાજ્ય સરકાર દ્વારા આચરેલા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાયા હતા। લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે અને દરેક રાજકીય પક્ષો મત મેળવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે મોરબીમાં કોંગ્રેસ દ્વારા શહેરના માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી। જિલ્લા પ્રમુખ બ્રિજેશ મિર્જાની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં કેન્દ્ર સરકારે કરેલા વિકાસના કામો અંગે અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા ભ્રષ્ટાચાર અંગે લોકોને માહિતગાર કરાયા હતા। આ રેલીનો મુખ્ય મકસદ લોકોને જે રીતે ગુજરાતની ભાજપ સરકાર ગુમરાહ કરી રહી છે અને એના મુખિયા જે રીતે દેશનું ભ્રમણ કરીને ભારતની પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે તેનો પર્દાફાશ કરવા માટે આજે એમને જે પ્રજા વિરોધી એમનું જે માનસ છે એની પોકળતા છતી કરવા માટે કોંગ્રેસના સૌ કાર્યકરો આજે ખભે ખભા મિલાવીને મોરબીની મુખ્ય બજારમાં ફરી અને લોકોને કોંગ્રેસની યુપીએ સરકારે જે કંઈ કામગીરી કરી છે તેનાથી વાકેફ કરશે અને મોદીના છળને છતું કરશે। મોરબી શહેરના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર ચઢાવીને શહેરના મુખ્ય માર્ગો પર પદયાત્રા કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા। રવિ મોટવાણીનો રિપોર્ટ S9 ન્યૂઝ મોરબી।